રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ થઈ ગઈ છે 3 અને હવારમાં વાડીમાં ચક્કર મારી લઈ. ધાણી બધી મસ્ત ઉગી ગઈ છે. હાલો હવે આપણો માંડવો છે ને એ હે ખરે હજી, તો એને ઘેરે હારવાનો વિચાર છે. એમાં મટકા દેખાય છે, છીપી ઉડે છે. એક ઢારિયામાં આપણી માંડવી છે ને ગિરનાર 4, એમાંથી આપણે બિયારણ રાખવું હે, તો એની બસ અમે તૈયારીઓ કરી છે. ડીડીટી છાંટી એના બોરા ભર લઈ અને એની જગ્યાએ પાછો આપણે માંડવો નાખવો હે, તો એની તૈયારીઓ હાલે છે ધૂમ ધક્કર ને. હાલો તારે જયારે કેવાની તૈયારી? ડીડીટી વાળું થાવ. સરસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે શું કર્યું? હું આનું બિયારણ ભરવું પેલા, પછી ત્યાં માંડવો નાખવું. હાલો તો હવે તૈયારીઓ કરી જરાક. વિરેનભાઈ મૈયારું કરી આવ્યા છે, લેવા ગયા હતા દૂધ દેવા નહીં, તો જો ઓલી કેટલી પડી ને પાલભાઈ ત્યાંથી આપણે દૂધ આવે છે. ને હવે આપણે જો અહીંયા બિયારણની માંડવી ભરવાની છે, જો ઢારિયામ છે ને માથે ડીડીટી છાંટી દીધી છે. તો કઈ દેશે હાલ એમ જરાક નાખવું હા, એટલું નહીં નાખ. હાલો મસ્ત મજાનો પાવડર કરી લીધો છે ને આપણે 35 બોરા ભરી લીધા છે. અંદાજ એવો છે 2 મણનો કે 2 મણ તો નીકળીએ જ, એટલે 35 દુના 70 મણ તો થઈ ગઈ. 70 મણ આપણે ગિરનાર 4 રાખી દીધી છે. કોક કોમેન્ટ ના કરજો ભાઈ કે તમે કહેતા હતા કે અમારી પેઢીઓમાં અમે કહેવું કે ગિરનાર ના વાવજો. ગિરનાર મસ્તીની થઈ છે, પણ ટૂંકમાં થોડીક આછી અને ઊંધાડવી જમીન હોય જેમાં બહુ ભેજ ના રહેતો હોય એવી જમીનમાં થાય. એટલે આપણે અત્યારે બી રાખી દેવું, પછી વરસ આવે, વરસાદ આવે, પછી અંદાજ આવે કઈ વાવવી કઈ ના વાવવી. ટૂંકી મુદતની વાવવી, આગતરા વરસાદ થાય તો લાંબી મુદતની વવાય, પાછતરા વરસાદ થાય પછી ટૂંકો ટાઈમ રહેતો હોય તો ટૂંકી મુદતની માંડવા હે વવાય. એટલે અત્યારે આપણે ટૂંકમાં 35 બોરા ગિરનારના રાખી દીધા છે. ઢારિયામાં જે હતી ને બધી ભરી લીધી છે. હવે એકાદ બોરો થાય એમ છે, એ આપણે વખારમાં નાખી દેવું. તો ઉપલી ઓહરીમાં છે ગિરનારની વખાર, એકાદ બોરા જેટલો માલ છે, ટૂંકમાં 2 મણ માંડવી છે ને એ ઉપલામાં નાખી દે. બીજું હવે એક બી વરી બીજું બદલાવાનું મન થાય છે કે રાજુભાઈ? હા, તો હવે અમારે રાજુભાઈ કઈ ગણતરીમાં હોય રાજુભાઈ?
ક્રાંતિ તાણું હોય અમારા રાજુભાઈ ને મગજમાં ક્રાંતિ તાણું બેસી ગઈ છે ભાઈ. માંડવી બહુ સારી થઈ, એક વાર અમે વાવી તઈ થઈ હતી, પણ અવાર મગલીબીન ને નથી ને બધી બહુ 25-30 મણ આસપાસ તો જાહે. એટલે અમે ઘણા વર્ષ થઈ ગયા વાવી હતી ને તઈ થઈ હતી 22-23 મણ થઈ હતી. જોકે ગિરનારે એવી જ થઈ છે, કેમ કે તૂટી બહુ ગઈ છે. તો એ અંદાજ એવો છે કે 18-19 મણ આપણા હાથમાં આવી વીઘે, બાકીની બધી જમીનમાં રહી ગઈ. 3 વાર અરોડા પાડવા પડ્યા હતા અને ચોથી વાર ઉપાડ્યા હે. ઈ બહુ નતા એમ ટૂંકમાં, એટલે તૂટી બહુ ગઈ. ગાડા ઉપર તો થઈ જ હોય, પણ હાથમાં ના આવે એટલે આપણે તો કઈ ના હગી એટલી થઈ. એટલે એ ટાઈપનું છે. એટલે આવતા વર્ષે જોઈએ. અમારે રાજુભાઈ તો કેતો બધી ગિરનાર જ વાવવી છે કેતો તો હવે મન નથી થતું. હવે એને ક્રાંતિમાં ટૂંકમાં થોડુંક આમ ઈચ્છા થઈ છે. અને મારી ઈચ્છા છે સુપર શ્વેતાની, બાપુને બીટી 32. એટલે હવે જોઈ છે એટલે શું થાય. અને ખીલવાનું હે ઈ હવે પછી રાખ્યું, પેલા માંડવો હારવો કે શું કરવું? ના ટ્રેક્ટર કદાચ વયું જાય ને તો પછી આમાં જે 1-2 ટોલે ની પોરે બધું થઈ જાય કે સમજી ગયો ધીરે ધીરે. અને દવા મિક્સ કરવી જો, નકર મુંડા પડ્યા વગર રહે નહીં. વરસાદ પાણી નું હોય કે તપે ની માંડવી ને બધો પેક કરી દો ને એટલે એને બાંધીને પેક જ કરી દેવાની. અડધો હું તપતા આવ્યા જ રાખે એટલે જીરીક સાટા આવીએ એટલે પરબારી આપણે રામાયણ જ થાય. સાટા તો આવવાના જ હોય. હા એ સારું જ હોય એમ. તો મારું મન એમ કહે કે આમાં એક ઘારીમાં 2 હોલ કરી નાખી, તમે જે ઈ કરો ને તો ઉપજોગ આવે. બાકી આ બહુ જેવું થઈ જાય. આમાં તમારે ખુલ્લામાં રહે નહીં રાજી. હું તો ઠીક કે ના કરાય. પતરા મૂકવા હોય તો મૂકી દે. પતરા મેલો તો જેલ જીવી થાય. એ તો બધું એક થઈ જાય ભાઈ. તો ભરવું હોય ને તઈ થાય. આ પિલ્લોરે જો આમ દિવાલું કરી નાખાય એટલે અહીં ગિરનાર ને અહીંયા ઓલો પતરા રખાય. પતરા લોખંડ પતરા આવે ને તમે હરાવે ના અહીંયા આપણે 128 નંબર છે. થોડુંક કાંધું હોય ને થોડીક હલામી છે. અને હવે જાવ ટોલી ભરવા. તો હાલો આપણે ફટાફટ નીકળી જાય. ભાઈ રાજુભાઈ, એક જ લોયું લઈ આવ્યો? હા ટ્રેક્ટર કોણ લઈ આવ્યું? ટ્રેક્ટર ભલે ને લઈ આવ્યું, લોયું તો એક જ દોડ્યો જાય. હું રોગો દોડ્યો આવ્યો તો મન ભરવા લે માર ભાઈ. વજન નહીં સાહેબ, હું ઘણું લઈ આવ્યો. હા હાલો ભાઈ. સુરભીન મમ્મી ગઈ છે લોયું લેવા. પાણીનો બોટલ, કાચી પાંતરી માવો આવે ને પછી લાગી જાય આપણે. કઈ રાખે હું જવા દે ને. ગરીબ માણસ ને ટોલી તરિયામાં ગોખો થઈ ગયો છે. કેમેરા જો ચાલુ રાખે. કેમેરા જોવાનું થઈ ગયું છે ને. હા પંખીડા રાજભાઈ. હમણાં અડદિયા ખાધા હે ને. હા તારી સાઈડ વાહે રહી ગયો રજિયા. આને જો જડી ગયો અને સાઈડ ભરાઈ ગઈ છે. રાજુભાઈ નાખ્યું તો ને કે તું કામની જ છો. હા ના એમાં સાચી હતું. ભરવા લાગ્યું.
હાલો ભાઈ બીજી ટોલી અહીંયા આપણે ભાઈ ઓલી ડંગણાની કડ છે ને એ નથી ચડતી ચડાવવામાં જીક મરાવી આખી ઓલી જે આપણે હેકતાણા હોય ને બધી લહરી જાય નીચે ઢોરાણા અને ઓલી બાજુ બોરાઈ નજીક છે એક ટોલી ડાયરેક્ટ અંદર ને અંદર હાવ ખાલી થઈ ગઈ હતી ભયું ગયું હતું સેટ વાહથી ટ્રેક્ટર પર ઉલારવામાં પછી આ ભૂટકી જાય આપણે ભાઈ બે ટોલી ખાલી થઈ ગઈ પાવડર થઈ ગયો હે જોયું ચમકે હે મોટું એમતા હાલો ફટાફટ ત્રીજી ફરવા જવું હે અને પછી બપોર થઈ જાય એવું લાગે હે કાંબા બપોર 12 વાગવા આવ્યો રોટલા બનાવાઈ ગયા ઓરા વઘારાઈ ગયા એ બધું બની ગયું હવે તમારી રીતે ટોલી ભરીને પછી જમવું હોય તો જમી લ્યો હાલો શ્રી કૃષ્ણ જય માતાજી હું તો અમારે એકલી છે ક્યાંય પૂરા નથી પડતા ભાઈ કોઈ પૂરા નથી પડતા એટલે ટૂંકમાં જમવાનું તૈયાર થઈ ગયું હે જઈ હવે ખાવું હોય ને તો એ તૈયાર જ છે ઓરો ને બાજરાનો રોટલો ખાવામાં કંઈ ઘટે નહીં કોઈને ખાવું હોય તો આવી જાજો હાલો અમે ટોલી ભરી જાય ભાઈ ત્રીજી ટોલી ભરી લીધી છે ત્રીજી ટોલી પણ આપણે ખાલી કરવાની તૈયારી છે 1:30 વાગી ગયો છે અને જો અહીં બારીમાં આપણે ઓલું બોરો ચીરી અને આડો રાખી દીધો છે કેમ કે ઓલું મારેલું છે ને પાછળ છે ને એ આખું પેક થાય એમ નથી આ બાજુ જો ત્રીજી ટોલી રાજુભાઈ લગભગ ખાલી કરી નાખી છે અડધી જાજી ગાજરની ખબર નહીં મને થાય ગુવાર જ હતો મુવાર બધું હા મેં દઈ જ દીધું ભાઈ ધાણા અંદર ના થાય બા હવે મોડું થઈ હાલો ભાઈ બપોરા કરવા બકાલા રામણ હાલે છે બધું બકાલું વાવવાનો ટાઈમ વયો ગયો ટૂંકમાં હવે શિયાળો આવી ગયો ને એટલે ટાઈઢુમાં બહુ થાય નહીં ગુવારનો ક્યારો છે પણ ગયણા સોટા રહ્યા છે બહુ જોઈએ એવો જમાવટ નથી શિયાળામાં જ થાય ગોલ ના થાય ભીંડામાં એમ ભીંડામાં તો ઓલી પોપટી સૂકી ગઈ ને ચારની ટોલી આવી ગઈ છે 4 જ ટોલી થઈ છે માંડવાની બધું બહુ અહેલું થયું છે માંડવાની 4 ટોલી થઈ ને એની સામે વજન પૂરી છે ટૂંકમાં 60 થી 65 મણની આસપાસનું વજન થાય થઈ ગઈ ભાઈ રાજુ હા હવે હવે કેટલી છે એ તો લઈ આવી દઉં કેટલી છે સાટવી ને હા એમ કહું છે કેટલી થયેલી હવે ખબર વાંધો ના લેતો હસવાઈ ગયો ને તમારે માંડવો હા કેદી નહીં કહેતી હતી માંડવો ટોલી રાખી દો ને ફલાણ એક લાગે મને તો હા ના એક જ થેલી છે ભાઈ હાલ લાસ્ટ થેલી છે કટિંગ કરી નાખી મીંદડાના પપ્પા આવ્યા કે અટાણે કોણ થાય હા ઠીક કઈ કઈ ખારી થઈ જશે ભાઈ હેરાન તો કરે ને બસા કે નહીં કે બસા હેરાન જ કરે કરે જ ભાઈ આ ડીડીટી હારા હારા ને હેડા કાઢ નહીં કા શીખ જ આવીએ ને બીજું કઈ નથી ને
ભાઈ હા શુક્લ હેડા કાઢી નાખો ના હોય તો શરદીને મટાડી દઈએ કોઈને જરાક શરદીને અસર લાગે ને તો DDT મોટાડીએ દઈએ ને કરીએ દઈએ ઈ તો. ના હોય તો કરી દઈએ તાવ એવડાવે ને શરદી થઈ જાય આ બહુ આ બાજુ ગાંગડી ના આવતો હાલો ફાઇનલી હવે આવી ગયું જો હવે આમાં હે ને કેટલા 4-5 બોરા જેટલો છેલ્લો ફેરામાં આવ્યો ટોટલ 4 જ ટોલી થઈ ગઈ આપણે નહીં તો 5-7 બોરા જ થઈ જાય હરજ ના મેં થયું ભાઈ જે થયું ઈ હવે હસવાઈ જાય ને એને એકેય ના પૂગે હા ત્યાંથી એમ લહેરાવી ને હેઠે એ ઠેલીને દિવાલ પર બાકી જમીનમાં રહી ગયું ભાઈ બધું ગાડા ઉપરનો માલ થયો બધે માપમાં જમીનમાં રહી ગયો અને એમાં હવે કોઈને કહેવા જેવું છે નહીં બધે ના રહ્યો કોઈને હાથમાં આવ્યો કોઈને મોયરે ના આવ્યો ભાઈ એમ છે હા એ ભગવાન હવે અહીંથી ભરી જવા દો એક આગળથી આખો પેક કરી દીધો છે અને વાગવામાં લગભગ 5:45 વાગી ગયા છે અને ગિરનારનું જે આપણે બી રાખ્યું ને એ બધું દવા મિક્સ કરી અને મોઢા ખીલવા ટાણે પણ પાછી મુઠ્ઠી DDT નાખી અને એને પણ આપણે ખીલી લીધા છે હવે આમાં 4-5 હુયા છે હુયા ટાણે કોઈ દી જડે નહીં એટલે હુયા સાચવવા જરૂરી છે હું સાચું હોઉં પણ પાછા જોહે ને તેથી નહીં જડે કેમ કે ભાઈને યાદ જ નહીં હોય કે આપણે ક્યાં મૂક્યા હતા એ નેવે રાખી દઈએ આ બાજુ વિરનભાઈ આવી ગયા છે સ્કૂલેથી લેસન ક્યાં લેસન કરી લીધું પછી પેટ પૂજા ચાલુ કરી દીધી આવા ના ખવાય ક્યાંય બુધા તો તમે મસાલા ના ખાઓ તમે મૂકી દે એ તો વ્યસન થઈ ગયું હે તો આઈ અમારું વ્યસન એમાં વ્યસન હોય કઈ જાણી જોઈને ગંધારા તેલમાં તરલ હોય એવા ખાતા હોય તમે જાણી જોઈને જ ભાઈ આજની પરજાને કઈ ના કહેવાય હવે આને કેમ સમજાવવા લ્યો એટલે સામે સામું કહી દઈએ નથી રહેવાતું હગું અમારાથી તો ભરતી તમે ઠીક હા હવેથી કાલથી એટલા રૂપિયા જ ના લઈ જજે વાપરવા કેટલા રૂપિયાની પડી કોથરી 2 ની થઈને 10 ઠીક હા તો સસ્તામાં પતે અમારાથી જ ઘણું પણ ના ખવાય તો સારું એમ દીકરા હા ને ઓછું ખવાય તો સારું હા ખાવાનું ખવાય ઘર ઘીનો લાડવો કરીને એવડે જ ખાતા હોય આમાં સિંગ ભરી છે સિંગ ખવાય હાલે છે જો વિરનભાઈને નાસ્તો હાલો અમારે હવે ઓલી ગુણ્યું છે ને હોલમાં રાખવી છે તેની તૈયારીઓ કરી અને હોલમાં કોબરા સાપ રહેતો હોય તો રહેતો એ ભાઈ નક્કી કાંઈ નહીં કેમ કે હોલના પછવાડામાં છે દર અહીંયા રાખવું છે આપણે ગિરનારનું બિયારણ હા 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 ભાઈ આ ખરીશો એટલે બાકી બારો છે આમાં બધામાં સિંધડિયું પોટલિયું એટલી ભરી છે ને કે એની વાત ના પૂછો અને પાછું છેલ્લે ઉકેડામાં જ નાખવાનું થાય પણ સાચવવું પડે જ્યાં સુધી હાવ હળી ના જાય ને ત્યાં સુધી તો ભાઈ આપણે બિયારણનો જે 35 બોરા રાખેલી છે ને જે ગિરનાર 4 એનું વજન 45,800 સરેરાશ રાજુભાઈ કેટલો રહે ઝાટકો ચાલુ થયો હે હેઠું કંઈક ભૂટકતી ઓલો સોડલ જ છે હા હા કંઈ વાંધો નહીં હાલો ઝાટકાની દોરી સોયડી હતી ને આપણે માંડવો હારતા હતા એટલે એનો અવાજ આવે છે અને 45ની રાહ 45.5ની રીએ એવું લાગે છે પણ 45 આપણે ત્યાં ઘરનું બી છે એટલે બીનો ખાલી અંદાજ જ કરવાનો છે બોરો 200 ગ્રામ નીકળે તોય 800 ને છે એટલે 600 થાય એટલે 45.5ની સરેરાશ આવી મેં એકાદો બોરો કદાચ ઓછો રીએ એટલે 45 કિલો લેખીને તો એ ઘણું થઈ જાય હા 45 સરેરાશ રહે જ ફાઇનલ એમ આ 45 કદાચ ના થાય જ ના થાય ચાલો ભાઈ હવે જોખવા નથી 7 બોરા જોઈ ખા બધા 45 645 845 900 એવો અંદાજ આવે છે તો એવા 35 બોરા છે એટલું બી રાખ દઈ માંડવાનું એટલે રાખ્યું નથી જરૂર પડશે એવું લાગશે તો વેચ્યું તે દી આમાંથી કાઢી લે હું હવે અમારા વિરનભાઈને ધંધા 10 રૂપિયા વાપરવા લઈ જાય એની ટેપ પટ્ટી લઈ આવે અને બાપુ આગળથી 10 લઈને કોથરી લઈ આવે
કા ભાઈ વરી અને બોટલની અંદર પંખુડી ગોઠવી બોલો એની આ તો અંદર રે ભાઈ ન કરે ને હવા દે આપજીનું કરી દે સરસ હાલો વ્યારું કરવા જાવું જો હો હાલો લેજે હું ખાવું કરું તું અહીંયા શું કરો હું પાસે મંડાઈ મારે જલ્દી પૂરું કરી લેવું મન નથી થતું મૂકવાનું કાપડું એમ થાય ને ઠીક હે ટાણે ખાવાનું તો દેતા જાઓ જો હાલો હાકલ ખાઈ લઈ આ કલે બાર હાકલ તેની હાલો આગમટે બેસી જાય એટલે ગણપતિ લતા કરે આવવાનું હા બેસી ગયા છે જમવા હાલો ભાઈ જમવા અને વ્યારુમાં જો હે આપણે કેવાનું શાક છે વાલોરનું હે ને બા વાલોરનું શાક છે અને અડધી નાખીમાં ધાણા ભાજી એટલે મિક્સમાં ધાણા ભાજી વાલોરનું શાક ઘરની ધાણા ભાજી થઈ ગઈ મસ્ત સુગંધ આવે મસ્ત ટેસ્ટ આવે અને અમારે વિરેનભાઈને બરકો તો પણ એનું મૂળ વિખાઈ ગયું વાલોરનું શાક આમ તો જો કે એક શાક ના ભાવે બટેકા ભીંડા અને બટેકા છે ભીંડા ને બટેકા ઓનલી ઓનલી ગુવારનું નાંધણ હોય ને તો એ હાલે જાય સુરમું ખાય આનું ઈ કે સુરમું ઓલો રાંધણ કડું હા બરાબર છે વાલોરનું બધાને ના ભાવે સેવ ટમેટાનું ભાવે હા એ ભાવે ને હરગવાનું ભાવે એમાં ઓલો લોટ મસાલા જેવું હોય ને એટલે એ વળી ભાવે વેરણ માટે બંને હે ઓરો તો આપણે વ્યારું કરી લીધા છે ને ફોન હાથમાં લઈ લીધો છે બસ હવે વિડીયો આપણે મૂકવાની તૈયારી છે ને ખાવામાં જરાક વધારે થઈ ગઈ વાલોરનું શાક તો જો કે મને બહુ ના ભાવે વિરેનને તો ખાલી કહેતો હતો વાલોરનું શાક બહુ ના ભાવે પછી મેં નાખી ધાણા ભાજી મેં તમને કીધું ને કે અધોધ કર્યું પછી કંઈક ખાધા જેવું થયું બાજુમાં બા બેઠા હોય એટલે આપણાથી બહુ કંઈ કહેવાય નહીં એ વાટું કહેતો બાકી વાલોરનું મને બિલકુલ ના ભાવે વાલોરમાં મને ટૂંકમાં ગેસની બીક રહીએ પેટ ભર્યું રહીએ અને ભાવે ઓછું એમ પણ ધાણા ભાજી નાખીને મસ્ત ટેસ્ટ થઈ ગયો હતો વિરેન માટે બની ગયો તો ઓરો પછી એમાંથી ભાગ પડ્યું સોરી હાલો તો હવે વધારે ડિસ્ટર્બ ના કરતા આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ